सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। श्रीदक्षिणामूर्तये वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति उदये संविद तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां
सत्यं परं धीमहि. એકાદશ સ્કંદના 23મા અધ્યાયમાં ભિક્ષુ ગીતા કે ભિક્ષુ ગીતમ, ભિક્ષુ વડે આમ તો 18 કહે છે, પણ આપણે 16 શ્લોકોમાં ગવાયેલું આ ગીત છે. પરિભૂત ઇમામ ગાથામ અગાયત નરાધમૈ પરિભૂત. અત્યંત દુષ્ટ મનુષ્ય દ્વારા તિરસ્કૃત થયેલો આ બ્રાહ્મણ સ્વધર્મસ્થ પાતયદ્ભિ, જે લોકો એને પોતાના ધર્મથી વિચલિત કરવાનો પ્રયત્ન કરતા હતા, પરંતુ સ્વધર્મસ્થ આ ભિક્ષુ બ્રાહ્મણ પોતાના ધર્મમાં જ સ્થિત રહ્યો. સાત્વિકમ ધૃતિમાસ્થાય, સાત્વિક ધૃતનો આશ્રય લઈને પોતાના ધર્મનિષ્ઠ રહ્યો. અને ઇમામ ગાથામ અગાયત, એણે આ ઉદ્ગારો પ્રગટ કર્યા. નાયમ જનો મેં સુખ દુઃખ હેતુ, એને અત્યંત પીડા પહોંચાડવામાં આવતી હતી, એના સંદર્ભમાં જ આ ગીત ગાવામાં આવ્યું છે. દુઃખના સંદર્ભમાં આ ગીત ગાવામાં આવ્યું છે. નાયમ જનો મેં સુખ દુઃખ હેતુ, બીજા મનુષ્ય છે એ તમારા સુખ દુઃખના હેતુ નથી. ન દેવતાત્મા ગ્રહ કર્મ કાલા, દેવતા અને જન, દેવતા, આત્મા, ગ્રહ, કર્મ, કાળ, આ ક્ષમથી કોઈ પણ મારા દુઃખનું હેતુ નથી, સુખ દુઃખનો હેતુ નથી. મનઃ પરમ કારણમ આમનંતી, જો આનું એકે પણ સામાન્ય રીતે આ બધાને સુખ દુઃખના હેતુ માનવામાં આવે છે. કોઈ બીજા લોકોને માનવામાં આવે, ગ્રહને માનવામાં આવે, કાળને માનવામાં આવે, કર્મને માનવામાં આવે, તો સુખ દુઃખના હેતુ તરીકે પ્રસિદ્ધ આ બધા જે છે એ તમારી દ્રષ્ટિએ સુખ દુઃખનો હેતુ ન હોય તો કોણ સુખ દુઃખનો હેતુ છે? મનઃ પરમ કારણમામનંતી. શ્રુતિઓ મહાત્માઓ તો કહે છે કે મનઃ પરમ કારણમ, આ મન સુખ દુઃખનું કારણ છે. સંસાર ચક્રમ પરિવર્તયત્યત, જે આ સંસાર ચક્રને ઘુમાવી રહ્યું છે. કેવી રીતે? મનોગુણાન્વય સૃજતે બલીય તતશ્ચ કર્માણિ વિલક્ષણાની. આમાં અત્યંત બળવાન છે, અંતેથી ગુણાન સૃજતે, એ કલ્પનાઓ કરે છે, વિશ્વ પ્રત્યે રાગદ્વેષ વગેરેની કલ્પના કરે છે. તતશ્ચ કર્માણિ વિલક્ષણાની, આ મન છે વિશ્વ પ્રત્યે રાગ અને દ્વેષની કલ્પના કરે છે. એને કારણે પછી ભિન્ન ભિન્ન પ્રકારના ઈચ્છાઓ જન્મે, ઈચ્છાથી પ્રેરણે ભિન્ન ભિન્ન પ્રકારના કર્મો કરે છે. શુક્લાની કૃષ્ણાની અથ લોહિતાની, શુક્લાની સાત્વિક કર્મ કરે, કૃષ્ણાની તામસ કર્મ કરે, લોહિતાની રાજસ કર્મ કરે. જે પ્રકારની મનની સ્થિતિ, તેભ્ય સવર્ણા શ્રુતયો ભવંતી, જેવું કર્મ તેવું પરિણામ. તો એટલે એ સાત્વિક હોય તો સાત્વિક યોની પ્રાપ્ત થાય, રજોગુણી કર્મ હોય તો રજોગુણી યોની પ્રાપ્ત થાય, એટલે મનુષ્ય યોની પ્રાપ્ત થાય, સપ્તમો ગુણ હોય તો અધો યોની પ્રાપ્ત થાય. આમ કરીને મન જ આ રાગદ્વેષના સર્જન દ્વારા, આ મન છે એ જીવ સૃષ્ટિ, એક ઈશ્વરની સૃષ્ટિ છે, બીજી જીવની સૃષ્ટિ છે. તો આ મન જે છે એ બધું સર્જન કરતું હોય છે. મુખ્યત્વે અહંકાર, મમકાર, રાગ, દ્વેષ, આ બધું મનનું સર્જન છે. એ દ્વારા મન જ આ સમગ્ર સંસારને પ્રવર્તમાન કરે છે. અનિહ આત્મા, આત્મા તો કયો છે? અનિહ છે, કોઈ ઈહા કરનારો નથી, ઈચ્છા કરનારો નથી, ચેષ્ટા કરનારો નથી. મનસા સમી હતા, આ મન છે એ બધું ઈચ્છા કરનારું છે, સંકલ્પ વિકલ્પ કરનારું છે. એની સાથે આત્મા કેવો છે? હિરણમયો મત સખા ઉદ્વિચષ્ટે, આત્મા તો હિરણમય છે, પ્રકાશમય છે, સ્વયં પ્રકાશ છે. મત સખા, સદા મારો સખા છે, મારો હિતેચ્છુ છે. ઉદ્વિચષ્ટે, એ તો બધું જ
આ મનની બધી ગતિવિધિ છે અને માત્ર સાક્ષી જ છે. પણ આવો આત્મા જે વાસ્તવમાં મનનો સાક્ષી છે એ પણ મનસ્વલિંગમ પરિગૃહ્ય કંદસ્ય આત્મા જે છે આ મનની અંદર પરિગૃહ્ય મનમાં આત્મભાવ કરે છે. કામાંજુષન મનમાં આત્મભાવ કરવાને કારણે અનેક બધા વિષયો છે એ વિષયો ઈચ્છા કરે છે, વિષયોને ભોગવે છે. નિબદ્ધો ગુણસંગતો સૌ અને એ રીતે કર્મમાં ગુણમાં આસક્ત થવાને કારણે નિબદ્ધ ફરી પાછો આત્મા બંધાઈ જાય છે. એટલે આત્માનો જાણે કે સંસાર બની જાય છે. આ સંસારને પ્રવર્તમાન કરનાર તો મન છે, પરંતુ મનમાં અહમભાવ કરીને આત્મા પણ મનથી થયેલા કર્મ, મનથી થયેલા રાગ દ્વેષ આ બધામાં આત્મા જાણે કે બંધાઈ જાય છે. તો શું કરવાનું કહ્યું? દાનમ સ્વધર્મો નિયમો યમશ્ચ શ્રુતમ ચ કર્માણિ ચ સદ્વ્રતાની સર્વે મનો નિગ્રહ લક્ષણાંતાઃ. ઉપાય બતાવ્યો કે છેવટે મનનો નિગ્રહ કરવો, મનને રોકી રાખવું, મનને પોતાની પ્રવૃત્તિ ન કરવા દેવી એ બધાનો ઉપાય છે. તો એના માટે શું કરવું છે? દાનમ સ્વધર્મ. સ્વધર્મ એટલે પોતાનો નિત્ય નૈમિત્તિક કર્મ કરવું. નિયમ યમ. તો યોગશાસ્ત્રમાં 5 યમ બતાવવામાં આવ્યા, 5 નિયમ બતાવવામાં આવ્યા. ભાગવતમાં તો અહીંયા 12 યમ અને 12 નિયમ બતાવવામાં આવ્યા. ચાલો છે શ્રુતમ. શ્રુત એટલે વેદ અધ્યયન, શાસ્ત્રો અધ્યયન. કર્માણી જ સદ્વ્રતાની અને સત્કર્મ. સદ્વ્રતાની શ્રેષ્ઠ વ્રતો, સત્કર્મ, શ્રેષ્ઠ વ્રત આ બધા જે છે સર્વે મનોનિગ્રહ લક્ષણાંતા. આ બધું જે બધા સાધન જે છે એ છેવટે અનંત ક્યાં આવે છે? મનોનિગ્રહ. આ બધા મનના નિગ્રહમાં પરિણમનારા છે. પરોહિ યોગ મનસ સમાધિ. તો શું થશે? મનસ સમાધિ. મન જ્યારે સમાહિત થઈ જાય એટલે મનને રોકી રાખવાનો અર્થ નહીં કે મને જકડી રાખવું કે મન પર બળજબરી કરવી, એવું નહીં. પરંતુ મનને વાસ્તવમાં સુધારવું, સાત્વિક બનાવવું, જેથી મન સ્વયં શાંત થઈ જાય. આપણે ઈચ્છીએ કે આપણે મનને મારી મછલીને શાંત રાખીએ તો જ્યાંથી મછલીએ ત્યાંથી શાંત રહે, પરંતુ એવું કંઈ કરી જેથી મન સ્વયં શાંત થઈ જાય. તો આ બધા જે સાધનો કહેવામાં આવ્યા એ શેના માટે? મનને અશાંત કરનારા જે રાગદ્વેષ છે એ રાગદ્વેષને દૂર કરવા માટે કહેવામાં આવ્યા. બસ રાગ અને દ્વેષ છે એ મનને વિક્ષિપ્ત કરનારા છે. તેથી આ દાન, યમ, નિયમ, સ્વધર્મ, સત્કર્મ, વ્રત આ બધાથી ધીમે 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 આ રાગદ્વેષ દૂર થતા જાય છે. મન સાત્વિક બનતું જાય છે અને મન તો વિશુદ્ધ સત્પણ બની શકે. અને રીતે એ સાત્વિક મનને આંતરિક સંતોષ હોય, સ્વયં સંતુષ્ટ તેને પોતે જ શાંત થઈ જાય છે. પોતે જ આત્મામાં નિવૃત્ત થઈ જાય, આત્મામાં લીન થઈ જાય. મનનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહે. પરોહિ યોગો મનસ સમાધિ. આ મનની સમાધિ, મનનું સમાહિત થઈ જવું, મનનું અત્યંત શાંત થઈ જવું, એને પરમ યોગ કહેવામાં આવ્યો, એને જ જ્ઞાન કહેવામાં આવ્યું. હવે આગળ કહેશે 252 પાના પર 47 શ્લોકથી. સમાહિતમ યસ્ય મનઃ પ્રશાંતમ દાનાદેવે કિમ વદ તસ્ય કૃત્યમ અસંયતમ યસ્ય મનો વિનશ્યત દાનાદેવિશ્ચેદપરમ કિમેભિઃ.
समाहितं यस्य मनः प्रशान्तं, यस्य मनः समाहितं वशीकृतं, समाधि कहो समाहित कहो तो આ ધા ધાતુ છે ને એનું પાસ પાર્ટિસિપલ ભૂતકૃતનું થાય હિત, એ બહુ મુશ્કેલી કરનારો છે. અત્યંત અનિયમિત વસ્તુ છે. ધાનું પાસ પાર્ટિસિપલ થાય હિત. સમા પ્લસ ધા ಅಂದ್ರೆ સમાહિત. તો સમાહિતમ યસ્ય મનઃ પ્રશાંતમ, જેનું મન સમાહિતમ વશીકૃતમ, પ્રશાંતમ કામ ક્રોધાદિ વૃત્તિ રહિતમ. બસ કઈ વસ્તુ મને અશાંત કરનારી છે? આ કામ ક્રોધાદિ વૃત્તિઓ છે એ જ મનને અશાંત કરનારી છે. પ્રશાંત થઈ જાય મન જો આ પ્રકારની આસુરી વૃત્તિઓથી મુક્ત થઈ જાય. એટલે કહે છે પ્રશાંતમ કામ ક્રોધાદિ વૃત્તિ રહિતમ અતએવ સમાહિતમ. એની કારણે પછી સમાહિત થઈ જાય. એટલે મન છે ને મન પૂરું છોડી દે. મનનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નહીં. મન પોતાના સત્વગુણની અંદર નિવૃત્ત થઈ જાય, આત્મામાં નિવૃત્ત થઈ જાય. આ મન તો 3 ગુણોનું બનેલું છે, સત્વ રજસ તમસ. જ્યાં સુધી આ ગુણો છે ત્યાં સુધી મનનું અસ્તિત્વ રહે. પણ જ્યારે વિશુદ્ધ સત્વ પ્રાપ્ત થાય ત્યાર પછી મન પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ પણ ના રાખે, આત્મામાં જ સમાય થઈ જાય, આત્મા જ બની જાય, આત્મા સાથે એક થઈ જાય. દાનાદિભિ વદ કિમ તસ્ય કૃત્યમ. હવે પોતે જ પ્રશ્ન પૂછે. ઇતિ પરમ પ્રતિ ઉપદેશન એવ સ્વયં આહ. બ્રાહ્મણ પોતે મનમાં આ પ્રકારે ગણગણી રહ્યો છે, તો પ્રશ્ન પૂછે છે. દાનાદિભિ કિમ તસ્ય વદ કિમ તસ્ય કૃત્યમ. તું કે હવે એને આ દાન વગેરેથી શું કરવાનું છે? આગળના શ્લોકમાં જ કહેવામાં આવ્યું કે દાન, સ્વધર્મ, નિયમ આપણા સાધનો મનને સમાહિત કરવા માટે કહેવામાં આવે. મનને પ્રશાંત બનાવવા માટે, મનને કામ ક્રોધ વગેરેથી મુક્ત બનાવવા માટે, છેવટે મનને સમાહિત બનાવવા માટે. તો આ પ્રકારે દાન વગેરે સાધનોથી મન જ્યારે સમાહિત થઈ ગયું ત્યારે હવે કે છે કે દાન વગેરેની જરૂર શું, ઉપયોગ શું? દાનાદેવી કિમ વદ તસ્ય કૃત્યમ. વદ બ્રાહ્મણ પોતે જ પૂછે છે, અંદર અંદર પૂછે, તેને બીજા કોઈ ના પૂછતા. વદ તું કે હવે એને બીજું કરવાનું બાકી રહ્યું. રમણ મહર્ષિ પણ કહે નષ્ટ માનસોત્કૃષ્ટ યોગિન કૃત્યમસ્તિ કિમ સ્વસ્થિતિમ યતઃ. નષ્ટ માનસોત્કૃષ્ટ યોગિન, નષ્ટ માનસ ઉત્કૃષ્ટ યોગિન. તો જે માનસ નષ્ટ થઈ ગયું તો રમણ મહર્ષિ પણ કહે છે કે ભાઈ એક તો મનની 2 સ્થિતિ કહેવામાં આવી. એક તો મન લય છે, બીજો મનનો નાશ છે. લયગતમ પુનર્ભવતી નો મૃતમ. લીન થયેલું મન છે એ વળી પાછું ઉત્પન્ન થાય. જેમ સુષુપ્તિની અંદર મન લીન થઈ જાય છે, વળી પાછું જાગ્રત થઈ જાય. પણ મનો નાશ થઈ ગયો પછી મન વળી પાછું ઉત્પન્ન થતું નથી. મનો નાશ એટલે મને અવિદ્યા વગેરે નાશ થઈ ગયો. નષ્ટ માનસોત્કૃષ્ટ યોગિના, જે ઉત્તમ યોગી છે જેનું મન નષ્ટ થઈ ગયું. કૃત્યમસ્તિ કિમ, એને શું કંઈ કરવાનું રહે છે? સ્વસ્થિતિ યતઃ, જે સ્વસ્થિતિ સ્વમાં આત્મામાં સ્થિતિ જેને પ્રાપ્ત કરી છે એને શું કંઈ કરવાનું રહે છે? કંઈ કરવાનું રહેતું નથી. તસ્ય કાર્યં ન વિદ્યતે યસ્ત્વાત્મતરેવ સ્યાત્ આત્મતૃપ્તસ્ય માનવઃ આત્મન્યવ ચ સંતુષ્ટઃ તસ્ય કાર્યં ન વિદ્યતે. ગીતા ભગવાન કે યસ્તુ આત્મરતિ એવ સ્યાત્, જેની રતિ આત્મામાં છે, જેની તુષ્ટિ આત્મામાં છે, જેની તૃપ્તિ આત્મામાં છે.
તસ્ય કાર્ય ન વિદ્યતે. ટૂંકમાં જીવનમાં જે સિદ્ધ કરવાનો તો થઈ ગયો. આમ તો કહે છે કે મન સમાહિત છે, પણ ખરેખર આત્મા પ્રાપ્ત છે. આ મન જ્યાં સુધી રાગ દ્વેષ કે કામ ક્રોધના પ્રભાવમાં હતું ત્યાં સુધી એ મન આપણને આત્માથી વંચિત રાખતું હતું, આત્મસંતોષથી વંચિત રાખતું હતું. આત્મા જે આનંદ સ્વરૂપ છે, નિત્ય પ્રકાશી જ રહ્યો છે. તો એવું શું છે જે આપણને આનંદ વંચિત રાખે છે? આ મન. કયું મન? બહિર્મુખ મન. એ મનની છે બહિર્મુખતા જયારે દૂર થઈ ગઈ અને મન અંતર્મુખ બની ગયું, સંપૂર્ણ રીતે શાંત થઈ ગયું. ત્યારે હવે એ મન આત્માનો આનંદ જે સ્વયં પ્રગટ થઈ રહ્યો છે એમાં કોઈ રીતે અવરોધરૂપ બનતું નથી. તેથી મનનું સમાય થયું એટલે આત્માનો આનંદ પ્રાપ્ત થશે. એનો અર્થ એવો થયો આત્મરતેવ સ્યાત આત્મતૃપ્તસ્ય માનવ. આત્મા જે સંતુષ્ટ જે રતિ અને તુષ્ટિ અને તૃપ્તિ આ બધું આત્મામાં જ છે. એટલે આપણને ખરેખર રસ્તો આત્મામાં છે, રસ્તો ખરેખર આનંદમાં છે. આ મનને સમાહિત કરવાનું કહેવામાં આવ્યું, કારણ કે મન જ્યાં સુધી રજોગુણ અને તમોગુણના પ્રભાવમાં હોય ત્યાં સુધી એ મન જ વાસ્તવમાં આપણને આત્માના આનંદથી વંચિત રાખતું હોય છે. તો મન જ્યારે રજોગુણના તમોગુણના પ્રભાવ ન રહ્યું, વિશુદ્ધ સાત્વિક બની ગયું અને તેથી એનું કોઈ જાણે કે સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું આત્માથી, અને તેથી હવે આત્મામય બની ગયું. અને તેથી આત્માનો આનંદ છે એ કોઈ પ્રકારના અવરોધ વગર પ્રગટ થતો હોય. આત્મનીય આત્મના તુષ્ટ એ સ્વયં પોતાનાથી જ સંતુષ્ટ છે. હવે નક્કી કરવાનું નથી. ટૂંકમાં જીવનનો પરમ પુરુષાર્થ છે એ છે પૂર્ણતા કે આનંદ. સુખ કહો, આનંદ કહો કે પૂર્ણતા કહો, એ જીવનનો પરમ પુરુષાર્થ છે. એ પુરુષાર્થ પ્રાપ્ત કરવાનો નથી, એ પુરુષાર્થ આપણો સ્વભાવ જ છે. તો પછી છતાં પણ આ એક મન એવી વસ્તુ છે જે આપણને પ્રાપ્ત છે અપ્રાપ્ત હોય એવો અનુભવ કરાવે છે. સુખ જે નિત્ય પ્રાપ્ત છે પણ અપ્રાપ્ત હોય એ રીતે મન આપણો અનુભવ કરાવે છે. મન આ ભ્રમને કારણે આપણને બહિર્મુખ રાખે છે અને આ વિષયોમાંથી સુખ શોધવાનું પ્રેરતું હોય છે. એમ કરીને આત્મસુખથી વંચિત રાખતું હોય છે. એ મન અનુકૂળ બને એટલે કામ પતી ગયું. મને એવો મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષ. આ મન છે જ મનુષ્ય માટે બંધન અને મોક્ષ બંધનનું કારણ છે. આત્મૈવ હિ આત્મનો બંધુ આત્મૈવ રિપુ આત્મન. આ મન પોતાનો મિત્ર બની શકે, મન પોતાનું શત્રુ બની શકે. એટલે આગળ સાધનો બતાવવા દાન વગેરે એ દ્વારા પહેલા આપણે મનને મિત્ર બનાવીએ અને છેવટે મને એટલે અનુકૂળ બનાવીએ. એમ કરતા કરતા મન એટલું અનુકૂળ બની જાય કે મન કોઈ રીતે કોઈ પ્રકારનો અવરોધ ઉત્પન્ન ના કરે. બસ તો જે આત્માનો આનંદ જે પ્રાપ્ત છે એ પ્રાપ્ત થઈને રહે, જે પ્રાપ્ત છે એ પ્રાપ્ત થઈને રહે. આ રીતે જયારે જીવનનો પરમ પુરુષાર્થ પ્રાપ્ત એટલે જ્ઞાન ટૂંકમાં, ભલે આમાં માત્ર મનની જ વાત કરી હોય પણ આપણે શું સમજવાનું? જેને આત્માનું જ્ઞાન છે કે પૂર્ણોસ્મી, હું પૂર્ણ છું, એ પ્રકારનું જેને જ્ઞાન છે. દાનાદિભિ કિમ વદ તસ્ય કૃત્યમ. તું જ કહેવાય. હવે એને આ દાન, સ્વધર્મ વગેરે સાધનો આગળના શ્લોકમાં કહેવામાં આવ્યા. હવે એને એ કરવાનું શું જરૂર છે? હવે એને સાધન કરવાની જરૂર નથી. આપણે નદી પાર કરવા માંગતા હોઈએ અને હોડીનો ઉપયોગ કરીએ. નદી પાર કરી ગયા પછી પ્રશ્ન થાય કે હવે હોડીનો શું ઉપયોગ છે? ભાઈ તું કે હોડીનો ઉપયોગ નથી, કારણ કે એને પોતાનું કામ કરેલું, એટલા વાળો ઉપયોગ નથી. એવી રીતે આ સાધનોએ પોતાનું કામ કરી લીધેલું છે, એટલા માટે હવે એમનો ઉપયોગ રહ્યો નથી. આ છે અન્વય અને વ્યતિરેક.
અન્વય બતાવ્યો, વ્યતિરેક બતાવ્યો. અસંયતમ યસ્ય મનો વિનશ્યત. યદિ તુ દાનાદિભિરપી યસ્ય મનઃ અસંયતમ વશીકૃતમ ન ભવતિ. સંયત નથી, સંયમિત નથી, નિયમિત નથી, વશીકૃત નથી, પોતાના કાબુમાં નથી. યસ્ય મનઃ, તો આ બધા સાધન કરવા છતાં પણ જેનું મન હજી વશીકૃત થયું નથી, અસંયતમ વિક્ષિપ્તમ ભવતી. તો ક્યાં તો અસંયતને કારણે જેનું મન વિક્ષિપ્ત છે. બે વસ્તુ હોય, ક્યાં તો રજોગુણ હોય કે તમોગુણ હોય. મન જ્યારે સાત્વિક ના હોય ત્યારે ક્યાં તો રજોગુણથી પ્રભાવિત હોય કે તમોગુણથી પ્રભાવિત હોય. રજોગુણથી પ્રભાવિત હોય તો વિક્ષિપ્તમ, તો મન બિચારો અત્યંત વિક્ષિપ્ત હોય, અત્યંત અશાંત હોય, ચંચળ હોય, વિક્ષિપ્ત. અથવા વિનશ્યત, મનનો વિનાશ, મનનો લય થઈ જાય. વિનશ્યત લીયમાન, આલસ્યાદિના લીયમાનમ ભવેત. મન સાત્વિક ના થયો તો રાજસ હોય કે તામસ હોય. રાજસ તો વિક્ષિપ્ત હોય, અશાંત હોય, અંદર બહાર ફર્યા કરતો હોય. ક્ષિપ્તમ વિક્ષિપ્તમ મૂઢમ, આવી બધી મનની અવસ્થા કહેવામાં આવી. એકાગ્રમ નિરુદ્ધમ, એવું શાસ્ત્ર મનની 5 અવસ્થાઓ કહેવામાં આવી. ક્ષિપ્ત, વિક્ષિપ્ત, જે હંમેશા બાહિર્મુખ જ છે, ક્ષિપ્ત. ક્યારેક અંતર્મુખ બને, ક્યારેક બહિર્મુખ બને, વિક્ષિપ્ત. ઊંઘી ગયું છે એ લીન થઈ ગયું, મૂઢમ. એકાગ્ર થયું, છેવટે સમાહિત થયું, નિરુદ્ધ થયું. આ પ્રકારની અવસ્થામાં છે. તો છેવટે જેનું મન એકાગ્ર થયું નથી કે નિરુદ્ધ થયું નથી, એનું મન ક્યાં તો રજોગુણના પ્રભાવમાં છે માટે વિક્ષિપ્ત છે, તમોગુણના પ્રભાવમાં છે માટે લીન છે, લીન થઈ ગયું છે. તો દાનાદિભિ ચેત અપરમ કિમેભિ, તો એને દાન વગેરે કર્યું હોય તો પણ એનાથી શું પ્રાપ્ત થવાનું છે? કે જ્ઞાને સર્વમ સમાપ્યતે ઇતિ. સર્વમ કર્મ અખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતિ. ભગવાન કહે હે પાર્થ, બધું જ કર્મ છેવટે એની પરિસમાપ્તિ ક્યાં છે? જ્ઞાનમાં છે. આ પ્રકારે ભગવદ્ ગીતામાં ભગવાન કર્મ અને જ્ઞાન વચ્ચેનો સંબંધ સમજાવે છે. સર્વમ કર્મ અખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. એ પાર્થ, બધું જ કર્મ છે છેવટે જ્ઞાનમાં પરિસમાપ્તિ પામે છે. અથવા અહીંયા કહે છે જ્ઞાને સર્વમ સમાપ્યતે. બસ, એટલે આ બધું કર્મ એટલે સાધના, નિષ્કામ કર્મ, સાધન વગેરે જે છે એનું છેવટે પરિસમાપ્તિ ક્યાં છે? જ્ઞાનમાં છે. એ થઈ ગયો તો પછી કંઈ કરવાનું રહેતું નથી. એ ન થયું તો આપણે દાન વગેરે એટલે કંઈક ફળ મળવાનું છે. આમાં એવું કહે છે કે દાન વગેરે આધ્યાત્મિક સાધનો કરવા છતાં પણ જેનું મન પ્રશાંત થયું નથી, રાગ દ્વેષથી મુક્ત થયું નથી, અને તેને કારણે સમાહિત તો ન જ થયું હોય તો પછી કેવું હોય? વિક્ષિપ્ત હોય રજોગુણના પ્રવાહમાં, કે પછી લીયમાન ઊંઘી ગયું હોય તમોગુણના પ્રવાહમાં. તો અપરમ, તો પછી દાન વગેરે કરવાનું શું પ્રયોજન થયું? કઈ પ્રયોજન સિદ્ધ ના થાય. એટલે કે દાન વગેરે કરવાથી આપણે જરૂર ફળ પ્રાપ્ત થાય, પણ મુખ્ય ફળ કેવું પ્રાપ્ત થવું જોઈએ? આ મન છે ને, મનની પ્રશાંતિ એ મુખ્ય ફળ પ્રાપ્ત થવું જોઈએ. એ ક્યારે થાય? આ દાન વગેરે જ્યારે નિષ્કામ ભાવથી કરવામાં આવતો હોય ત્યારે. એટલે આપણને એમ લાગે ભગવાન ગીતામાં કર્મ નિંદા કરે છે,
યામિમામ પુષ્પિતામ વાચમ પ્રવદંત્ય વિપશ્ચિતઃ વગેરે વગેરે. ભગવાન ત્યાં કર્મ નિંદાથી કરતા અવિવેકની નિંદા કરે છે. એક જ કર્મ છે, એનો બંને રીતે ઉપયોગ કરી શકાય. કામનાથી પ્રેરણા કરી શકાય કે નિષ્કામ ભાવમાં કરી શકાય. એ જ કર્મને આપણે ઉપભોક્તા તરીકે ભોગનું સાધન બનાવીએ કે પછી દાતા તરીકે દાનનું સાધન બનાવીએ. એ જ કર્મ યોગ માટે યોગનું સાધન બને કે ભોગનું સાધન બને. એટલે ભગવાન કર્મ નિંદા નથી કરતા, ભગવાન અવિવેકની નિંદા કરે છે કે કર્મ જેવું શ્રેષ્ઠ સાધન પ્રાપ્ત થયું, જે કર્મ આપણને અંતઃકરણ શુદ્ધિ દ્વારા મોક્ષ પ્રાપ્ત કરાવી આપે. દૂરેણ ह्यवरम કર્મ બુદ્ધિયોગા ધનંજય બુદ્ધૌ શરણમન્વિચ્છ. આમ યોગ્ય ભાવનાથી કર્મ કરવામાં આવે તો કર્મ અંતઃકરણ શુદ્ધિ દ્વારા મોક્ષનું સાધન બને. એવું કરવાના બદલે જે લોકો કર્મનો ઉપયોગ માત્ર પોતાની કામનાઓ પૂરી કરવા માટે કરતા હોય ને અવિપશ્ચિત કહે છે, અવિવેકી છે. એટલે આ દાન વગેરે આપણે કરીએ અને કામની પ્રેરણા કરીએ તો એનું ફળ મળે કે ક્ષુદ્ર સુખ આવાસ ફલૈ દાનાદિભિ. ક્ષુદ્ર સુખ દાનથી કદાચ સ્વર્ગ પણ મળે, શક્ય છે. કેવું છે? ક્ષુદ્ર સુખ છે. ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. છોડે એ કેવું છે? ક્ષીણ થનારું છે. એને ક્ષયિષ્ણુ કહેવાય. સંસ્કૃતમાં ક્ષયિષ્ણુ ક્ષીણ થનારું સુખ છે. તો તેથી આ ટૂંકમાં આપણે આધ્યાત્મિક સાધનાઓ કરતા હોઈએ એનું મુખ્ય ફળ છે મનની પ્રશાંતિ. ચાલો સમાધિ પ્રાપ્ત થઈ કે ના થઈ, પરંતુ આપણે ધીમે ધીમે મન શાંત થતું જાય. સ્વામીજી, હું આગળ વધી રહ્યો છું કે નહીં એની મને શું ખબર પડે? તો કે એક જ ખબર પડે કે આપણું મન શાંત થઈ રહ્યું છે કે નહીં. શાંત એટલે પ્રસન્ન. જેમ શાંત થાય તેમ પોતાનેથી જ ખુશ થાય. આ મનને આંતરિક પ્રસન્નતા પ્રાપ્ત થતી જાય તો સમજવું કે આપણે આગળ વધી રહ્યા છીએ. એટલે આ સાધન એટલે થવું જ જોઈએ. છતાં પણ કોઈક રીતે આ બધા સાધનોને સકામ ભાવે કરવામાં આવે કે ભાઈ યોગ્ય રીતે ન કરવામાં આવે, એટલે આ બધા સાધનો કરવા છતાં પણ જો મનની શાંતિ પ્રાપ્ત ન થાય તો પછી એ બધાનો કોઈ અર્થ રહેતો નથી. વિવેક ચૂડામાં બીજી વસ્તુ મને કહ્યું, અવિજ્ઞાતે પરે તત્વે શાસ્ત્રાદિતિસ્તુ નિષ્ફળા. વિજ્ઞાતે પરે તત્વે શાસ્ત્રાદિતિસ્તુ નિષ્ફળા. વિવેક ચૂડામણી કહે કે જો શાસ્ત્ર અધીતિ, શાસ્ત્ર અધિ એટલે શાસ્ત્રનું અધ્યયન, વિજ્ઞાતે પરે તત્વે શાસ્ત્રના અધ્યયનને કારણે જો પરમ તત્વનું જ્ઞાન થઈ ગયું હોય, શાસ્ત્રના અધ્યયનનું કોઈ પ્રયોજન રહ્યું નથી. અને શાસ્ત્રના અધ્યયન છતાંય પણ જ્ઞાન ન થયું તો શાસ્ત્ર અધ્યયનનું પ્રયોજન સિદ્ધ થયું તોય નકામું ગયું. તેવી રીતે આ દાન વગેરે આધ્યાત્મિક સાધનોથી મનની શાંતિ પ્રાપ્ત થઈ, આત્મ સુખ પ્રાપ્ત થયું તો એમણે પોતાનું કામ કર્યું. તો એ સાધનો સાર્થક થયા અને હવે એમનો ઉપયોગ રહ્યો નથી. પરંતુ એ બધા સાધનો કરવા છતાં પણ જે મુખ્ય ધ્યેય છે મનની શાંતિ, મનની પ્રશાંતિ, મનની અંતર્મુખતા, મનની આત્મનિષ્ઠતા. જેમને મન અંતર્મુખ બનતું જતા તેમ તેમ આત્મનિષ્ઠ બનતું જાય. અને ક્યાં સુધી આત્મનિષ્ઠ બને? ત્યાં સુધી કે પછી એ મનનું સ્વતંત્ર અસ્તિત્વ ના રહે અને સમાધિ કહેવામાં આવે. એ ન થયું હોય તો પછી મુસાફરે દાનાદિભિ કિમ એભિ. તો આ બધાથી શું પ્રયોજન છે એ કહેવામાં આવ્યું. અન્વય વ્યતિરેક દ્વારા કહેવામાં આવ્યું કે આ બધા આધ્યાત્મિક સાધનોનું મુખ્ય પ્રયોજન છે આપણા મનની શાંતિ, મનની અંતર્મુખતા. તો જ પછી મન આગળ બીજા સાધન માટે તૈયાર થાય. ભગવાને 6ઠા અધ્યાયમાં ધ્યાન યોગની વાત કરી. એનો પ્રારંભ કરે છે કર્મયોગની ચર્ચાથી.
કે ભાઈ સર્વ સંકલ્પ સંન્યાસી, મનમાં આ બધા રાગ દ્વેષ કહો, આ સંકલ્પ છે શાંત થઈ જાય. યોગારૂઢ તદોચ્યતે, તો એને યોગારૂઢ કહેવામાં આવે છે. એટલે કર્મયોગનું પણ છેવટે એનું પ્રયોજન શું છે? યોગારૂઢ બનવું, અથવા યોગ એટલે કે ધ્યાન કરવા માટેની આપણે યોગ્યતા પ્રાપ્ત કરવી. પૂછવામાં આવ્યું કેમ અપરમ એભિ પ્રયોજનમ સ્યાદ, જો મન દ્વારા સાધના દ્વારા મનની શાંતિ પ્રાપ્ત ન થાય તો બીજું શું પ્રયોજન સિદ્ધ થાય? એટલે કશું પ્રયોજન સિદ્ધ થયું જ નથી. એનો અર્થ એવો છે. તો કદાચ કોઈ કહે કે નહીં ભાઈ, નાનું ઇતરેન્દ્રિય જય પ્રયોજનમ સ્યાદ, કઈ ચાલો બીજી ઇન્દ્રિયો જય તો થાય ને, એ પ્રકારનું પ્રયોજન સિદ્ધ થાય. તો ધારો કે મન પર આપણા વિજય પ્રાપ્ત ન થાય, પણ બીજી ઇન્દ્રિયો વિજય પ્રાપ્ત થાય તો એ પ્રયોજન સિદ્ધ તો થયું ને. તો એ કહે છે કે ના, એટલે પછીના શ્લોકમાં કહે છે મનોવશેન્યેહ્ય ભવન સ્મ દેવાઃ, મનશ્ચ નાન્યસ્ય વશં સમેતે, ભીષ્મો હિ દેવઃ સહસસ્સહ્યાન, યુഞ്જાદ્વશેતં સહિ દેવદેવઃ. મનોવશે અન્યૈ દેવાઃ અભવન સ્મ, દેવાઃ મનોવશે અભવન. આ બધા દેવતાઓ છે એ બધા મનને વશ થઈ ગયા. કયા દેવતાઓ? દેવાઃ ઇન્દ્રિયાણી. આ બધી ઇન્દ્રિયો છે એ કોના વશમાં છે? મનના વશમાં છે. મનોવશે દેવાઃ અભવન. અહીંયા આગળ ઇન્દ્રિયો માટે પણ દેવ શબ્દનો પ્રયોગ થયો છે. એટલે કહ્યું કે દેવ શબ્દ પ્રયોગ થયો માટે ઇન્દ્રિયો મનના વશમાં સમજો, અથવા તો ઇન્દ્રિયના અધિષ્ઠાન દેવતાઓ. જેમ કે વાયુના અધિષ્ઠાન દેવતા અગ્નિ છે, ચક્ષુના અધિષ્ઠાન દેવતા સૂર્ય છે, મનના અધિષ્ઠાન દેવતા ચંદ્ર છે વગેરે. તો સૂર્ય, ચંદ્ર, અગ્નિ વગેરે અધિષ્ઠાન દેવતાઓ છે. બ્રહ્મા દેવા, બ્રહ્મા પણ અધિષ્ઠાન દેવતા છે. કોના ખબર છે? કોને યાદ છે? કોને? અંતઃકરણ છે આપણું. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. મનના અધિષ્ઠાન દેવતા છે ચંદ્ર, અહંકારના અધિષ્ઠાન દેવતા છે રુદ્ર, બુદ્ધિના અધિષ્ઠાન દેવતા છે વાસુદેવ, મનના અધિષ્ઠાન દેવતા છે બ્રહ્મા. ક્યારેક ચંદ્રમાં કે ક્યારેક ચિત્તના અધિષ્ઠાન દેવતા તો કે વાસુદેવ, અને બુદ્ધિના અધિષ્ઠાન દેવ બ્રહ્મ પણ કહેવામાં આવે છે. ટૂંકમાં બધા છે અધિષ્ઠાન દેવતાઓ છે. દેવા મનસે વશે, મનસ વશે અભવન. આ મન જે છે તો ભલભલા દેવતાઓને પોતાના વશમાં રાખેલા છે. શ્રીમદ ભાગવતમાં જોયું ને, બધા દેવતાઓને ક્યારે ને ક્યારે કશો ને કશો ભ્રમ થઈ ગયેલો છે. બ્રહ્માજીને ભ્રમ થઈ ગયો કે આ બાળકવળી કોણ છે, કેમ આટલા લોકો એના પ્રત્યે આટલા આકર્ષાય છે, એમાં શું છે? અંતેથી બધા ગોવાળો અને વાસરડા બધાને હરીને લઈ ગયા. એક વર્ષ સુધી આ લીલા ચાલી. પછી બ્રહ્માજીનો મોહ દૂર થયો. ઇન્દ્રને તો કરે આ બાળક કોણ છે, એની દૃષ્ટતા કે મારો ભાગ એ બીજા બધા આ ગોવર્ધન વગેરે આપી દે છે, એને હું એને બરાબર લેસન બરાબર બોધ ચખાડીશ. અંતેથી
એને હું દેખાડી દઈશ કે કોની સામે આવે રીતે સંઘર્ષ કરી રહ્યો છે. ઇન્દ્રને પણ મોહ થઈ ગયો. બધા દેવતાને મોહ થાય છે. આ માયા કેવી છે? બધાને મોહ પમાડનારી છે. બોલું કે છે પ્રાતર નમામિ મહિષાસુર ચંડમુંડ શુંભાસુર પ્રમુખ દૈત્ય વિનાશ દક્ષામ બ્રહ્મેન્દ્ર રુદ્ર મુનિ મોહન શીલ લીલા. આ દેવી મળે કહેવામાં આવ્યું બ્રહ્મેન્દ્ર રુદ્ર મુનિ મોહન શીલ લીલા. બ્રહ્મ, ઇન્દ્ર, રુદ્ર, મુનિ એ બધાને મોહ કરો, મોહ પમાડવામાં જે લીલાથી મોહ પમાડે છે. એ મન કહો, માયા કહો, આ બધા ભલભલાને એ વશમાં કરે છે. એટલે કહે છે કે મનોવશે હ્યભવન સ્મ દેવા. બધા દેવતાઓ છે ઇન્દ્રિયો. ઇન્દ્રિયો તો મનના વશમાં છે જ. અન્યત્ર મનઃ અભવમ ના શ્રૌષમ અન્યત્ર મનઃ અભવમ ના દૃષ્ટમ. મારું મન બીજે હતું, મારે જોવા મન આવ્યું, મારા સાંભળવા મન આવ્યું. આ જોવાનું સાંભળવાનું ક્યારે શક્ય બને? જ્યારે મન સાવધાન હોય ત્યારે, મન ઇન્દ્રિયોની પાછળ હોય ત્યારે. મન જો આપણે બેધ્યાન હોઈએ તો સાંભળી ના શકાય, જોઈ ના શકાય, ઇન્દ્રિયોની કોઈ પ્રવૃત્તિ ના કરી શકાય. જ્યારે મન ઇન્દ્રિયને સહાયભૂત થતું હોય ત્યારે જ ઇન્દ્રિયો પણ પ્રવૃત્તિ કરી શકે. એ દ્રષ્ટિમાં કહી શકાય કે બધી ઇન્દ્રિયો મનને વશમાં છે. મનશ્ચનાન્યસ્ય વશમ સમેતિ. પણ મન છે ને એ કોઈના વશમાં આવતું નથી. મન કોઈ ઇન્દ્રિયના વશમાં પણ નથી કે કોઈ દેવતાના વશમાં પણ નથી. દેવતાનું મન જ દેવતાના વશમાં નથી આવતું. જે બ્રહ્માજી કેમ મોહ પામે? બ્રહ્માજીનો મોહ પમાડનારો બ્રહ્માજીનું મન જ ને. ઇન્દ્ર કેમ મોહ પામે? ઇન્દ્ર મોહ પમાડનાર ઇન્દ્રનું મન જ ને. છેવટે આ બધાને ટૂંકમાં બધાને સંસારમાં પ્રવૃત્ત કરાવનારો મન જ છે. મનશ્ચનાન્યસ્ય વશમ સમેતિ. આ મન છે એ બીજા કોઈના વશમાં નથી. એમ કહેવાય કે આ મન જલ્દીથી કોઈને વશ થતું નથી. વશ થતું જ નથી એમ ના કહેવાય. મન જલ્દીથી કોઈને વશ થતું નથી. એવું કેમ છે? ભીષ્મો હિ દેવ સહસ સહિયાન. ઇન્દ્રિયોનો પણ દેવ કહેવામાં આવે, મનને પણ દેવ કહેવામાં આવે. આ કેવો છે? ભીષ્મો હિ દેવ સહસ સહિયાન. સહસ સહિયાન. સહસ બળ. સહસ બલવતોપી બલિયાન. સહસ સહિયાન બલવતોપી બલિયાન. આ મન છે તો બળવાન કરતા પણ વધારે બળવાન છે. ભીષ્મ એટલે કેવું? ભયંકર છે. ભીષ્મ એટલે ભયંકર. ભીષ્મ પિતામહને કેમ ભીષ્મ કહેવામાં ખબર છે? એમણે ભયંકર વ્રત લીધું એટલા માટે. ભયંકર વ્રત લીધું ને, આજીવન બ્રહ્મચારી રહીશ, મહાભયંકર વ્રત છે, ત્યારથી ભીષ્મ કહેવાય. ભીષ્મ એટલે ભયંકર. ભીમ એટલે ભયંકર, ભીષ્મ એટલે ભયંકર. આ મન કેવું છે? ભીષ્મ છે, અત્યંત ભય જન્માવનારું છે. નાનાવિધ સંસાર દુઃખ હેતુતયા ભયંકર. છેવટે જે કઈ ભય આપણને લાગે છે એ ભયનું કારણ છેવટે મન જ બની. ભલે આપણને ક્યાંકથી ભય લાગતો હોય, આપણને મૃત્યુનો ભય લાગતો હોય, કશાયનો ભય લાગતો હોય જીવનમાં, તો એ ભય ઉત્પન્ન કરનાર છેવટે મન જ છે. અને તેથી મન આપણે રવાડે ચડાવે છે અનેક પ્રકારના. અને પછી મન આપણે માર ખવડાવતો એવું કરે છે. એવી રુદ્ર દેવતા છે ને 11 સ્થાનો છે. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, મન. રુદ્ર રડાવે. ઇન્દ્રિયો દ્વારા મન બહિર્મુખ જાય છે, બહાર વિશ્વનો સંપર્ક કરે છે અને છેવટે ભસડાટ ખાય છે. આ મનને વારંવાર લપડાકો વાગે છે.
કઈ જ્યાં સુખ નથી ત્યાં સુખ શોધવાનું મન જાય તો થાય છે, લપડાક જ વાગવાની. આમ રુદ્ર કોને કહેવાય? જે રડાવે. એટલે આપણે રડાવે છે કોણ? મન રડાવે છે. આમ જોવા જઈએ તો મન જ છે ને કશીક વસ્તુની અંદર આરોપ કરે કે બસ આ સુખનું સાધન છે, આ મહત્વનું છે, આ મૂલ્યવાન છે, અને પછી કે મારે જોઈએ છે. કદાચ મેળવ્યું તોય પછી થોડાક પછી એને ખબર પડે કે આ તો હું માનતો હતો એવું મૂલ્યવાન નથી, મારે મને આ નહીં જોઈએ. મને પેલું બાળકને જેવું જ કરે. બાળક હઠ કરીને કશી વસ્તુ લે, આપ્યા પછી થોડા ફેંકી દે, મારે બીજ જોઈએ. તો મન પણ હઠ કરીને વસ્તુ આપણે મેળવા આવે અને પછી છેવટે કહેવા નહીં જોઈએ. એમ કરીને આપણે સતત રવાડે ચડાવનારો છે, આમ ખૂબ પરિશ્રમ કરાવનારો છે, અને છેવટે પ્રયત્નમાં અનેક પ્રકારની નિષ્ફળતા મળે, તેથી અનેક પ્રકારનું દુઃખ અને શોક ઉત્પન્ન કરનારો છે. સહ સહ સહ્યાન બલવતો બી બલિયાન. બળવાન છે પણ બળવાન છે. ભલભલા બળવાન કાબુ રાખનારું ખરું ને. ભલભલા બળવાન. દુર્યોધન કેટલો બળવાન માણસ છે ને, કે દુર્યોધન કાબુ રાખનાર તો મન ખરું જ ને. દુર્યોધન રવાડે ચડાવનારો છેવટે કોણ? આવી રીતે એના બી પ્રેરણા આપનાર કે પાંડવોનું બરોબર હવે તો દમીને જ રહીશ, વૈર લઈ, આ બધું કરાવનારું મન ને છેવટે. અને છેવટે અવદશા થઈ કૌરવની, દુર્યોધનની, એ કરાવનારું મન ને છેવટે. ભલે આપણે એમ માની કે ભીમસેને એને ગદાથી મારી નાખ્યો, પણ એ છેવટે એ સ્થિતિમાં મૂકનાર કોણ? દુર્યોધનને એ સ્થિતિમાં મૂકનાર કોણ? એને કેટલોય સમજાવવામાં આવે, ભગવાન સ્વયં સમજાવવા ગયા તો સમજ્યો નહીં. એ કેમ નહીં? એનું મન જ આ કરાવનારું છે ને. અને તેથી છેવટે આ બધું દુઃખ અપાવનારું કોણ છે? મન છે. માર ખવડાવનારું કોણ છે? મન છે. એટલે કહેવામાં આવે કે ભાઈ ભીષ્મો હિ દેવ સહ સહ સહ્યાન બલવતો ભી બલિયાન અતઃ યુંજાદ વશેતમ સહિ દેવ દેવ યહ પુમાંતમ ભયંકરમ દેવમ સ્વવશે યુંજાત કુર્યાત. તે જે મનુષ્ય આ મનરૂપી દેવતાને પોતાના વશમાં કરે છે, સ દેવ દેવ દેવાનાપી દેવ પૂજન યોગ્યો ભગવત તુલ્ય હૈતી. તમારે દેવ દેવ બની જવું તો આટલું જ કરવાનું. આ મન જે દેવ છે એને વશમાં કર્યું એટલે બસ તમે દેવતાઓનો આરાધ્ય બની ગયા, દેવતાઓનો પૂજનીય બની ગયા. એ લોકો પૂજા કરે કે ના કરે એની તમે ચિંતા જ ના રહે. અગત્યની પૂજનીય એટલે શું? લોકો પૂજા કરે કે ના કરે એની ચિંતા ન હોય એટલે તમે પૂજનીય બની ગયા. તમને કશું મળે કે ના મળે એની ચિંતા નથી, એટલે બધું મળી ગયું સમજવાનું. ક્યાં તો બધું મળી ગયું તો ચિંતા ના રહે, અથવા તો મળે કે ના મળે જો સમાન તો પણ ચિંતા ના રહે, તો મળી ગયું જ કહેવાય છે. આમ દેવ દેવ દેવતાઓનો પણ દેવ એટલે શું છે? આરાધ્ય કે પૂજન યોગ્ય. દેવ કોને કહેવાય? જેની આરાધના કરવામાં આવે છે, જેનું પૂજન કરવામાં આવે છે. જે પૂજનને યોગ્ય છે ને દેવ કહેવાય. દેવ દેવ એટલે કે દેવતા વડે પણ પૂજન યોગ્ય બની ગયો. એમ કરીને અહીંયા આગળ એની પ્રશંસા કરવામાં આવે. પછી આગળ કહે છે તમ દુર્જયમ શત્રુમસહ્ય વેગમ અરુંતુદમ તન્ન વિજિત્ય કેચિત કુર્વન્ત્ય સદ્વિગ્રહમત્ર મર્ત્યૈઃ
મિત્રાણ્યુદાસીન રિપૂન વિમૂઢા તમ દુર્જયમ શત્રુમ અસહ્ય વેગમ અરુંતુદમ તત ન વિજિત્ય કેચિત. કેચિત કહેવાય કેચિત જના, કેટલાક માણસો. દુર્જયમ અમન કેવું છે? દુર્જય છે. અહીં કહે છે ભગવત પ્રસાદાત પ્રસાદ ઇતરોપાય જેતુમ અશક્યમ. અહીં તો કહી દેવામાં આવ્યું કે ભગવાનની કૃપા ન થાય ત્યાં સુધી આ મન પર વિજય પ્રાપ્ત કરો શક્ય જ નથી. એટલે આપણે તો આપણા જ મન પર વિજય પ્રાપ્ત કરવો હોય તો ભગવાનનો આશ્રય લેવો પડે. કોઈ વધારે બળવાનો આશ્રય લઈએ તો જ પછી નિર્બળ આપણને રંજાડે નહીં. આમ તમે યાત્રા લઈ જતા હો, ધારો કે રસ્તામાં ચોર કે લૂંટાનો ભય હોય તો જો રાજાનો આશ્રય લીધેલો હોય, રાજાના સૈનિકો તમારી સાથે હોય તો ચોર કે લૂંટારો તમને કંઈ ના કરી શકે. તેવી રીતે આ મન જે છે એના પર પણ વિજય પ્રાપ્ત કરવા માટે જો ભગવાનનો આશ્રય લીધો હોય, ભગવાનની કૃપા પ્રાપ્ત થાય તો આ મન છે એ વશમાં, એટલે કે દુર્જય છે. બધા લોકો સ્વીકારે છે કે મન પર વિજય પ્રાપ્ત કરો અત્યંત કઠિન છે. ત્યાં યોગ વાસિષ્ઠમાં ત્યાંથી કહેવામાં આવ્યું કે તમે કદાચ આ મેરુ પર્વત છે, બધી વસ્તુઓને તમે જીતી લો અને બધાને ચૂર્ણ કરો, છતાં મન પર વિજય પ્રાપ્ત અત્યંત કઠિન છે. એટલે દુર્જય. શત્રુ, મન કેવું છે? શત્રુ છે. મન બીજા શત્રુ કહેવામાં આવ્યું. કયું મન શત્રુ છે? જે મન રાગ અને દ્વેષના વશમાં છે, મન શત્રુ છે. જે મન સત્વગુણી છે એ મન મિત્ર છે. પણ દૂર છે જે રાગ દ્વેષના વશમાં છે એ મન પર વિજય પ્રાપ્ત કરો અત્યંત કઠિન છે. એટલે ભગવદ્ ગીતામાં આ મન પર વિજય પ્રાપ્ત કરવા માટે આપણને કર્મયોગ છે એ કર્મયોગનો ઉપદેશ કરવામાં આવ્યો. સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવ. પોતાના કર્મથી ઈશ્વરની આરાધના કરતા કરતા મનુષ્ય સિદ્ધિને પ્રાપ્ત કરે. એટલે શું? આ મન પર વિજય પ્રાપ્ત કરે, અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરે. જેમ અંતઃકરણ શુદ્ધ થતું જાય તેમ તેમ અંતઃકરણ આપણને અનુકૂળ થતું જાય અને એ રીતે મનની અનુકૂળતા પ્રાપ્ત થાય, મન પર વિજય પ્રાપ્ત થાય. અસહ્ય વેગ, મન માટે કેટલા બધા વિશેષણો વાપરવામાં. દુર્જયમ શત્રુ, અસહ્ય વેગમ, જેનો વેગ છે એ સહન કરી શકાયો નથી. અસહ્યા રાગાદયો વેગા. આ મન જયારે એમાં આવેગ આવે ને ત્યારે પછી કોઈના હાથમાં ના રહે. કામનો આવેગ આવે, ક્રોધનો આવેગ આવે, આ બધા આવેગો જયારે આવે, કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા, મદ, માસ, આ બધા આવેગો છે. મનમાં આ પ્રકારના આવેગો આવે ત્યારે અસહ્ય બની જતા હોય છે. એટલે જ ભગવાને કહ્યું શક્નોતિ એવ યસોડું પ્રાક શરીર વિમોક્ષણાત કામ ક્રોધોદ્ભવમ વેગમ સંયુક્ત સ સુખી નર. આ કામ અને ક્રોધમાંથી જન્મેલો વેગ છે એને ખાળવા માટે જે સમર્થ છે એ યોગી છે, એ જ સુખી છે. કામ અને ક્રોધથી જન્મતો વેગ છે એ વેગને ખાળવા જે સમર્થ છે. હજી કામ ક્રોધ ગયા નથી, આપણે અંદર કામ ક્રોધ ઉદ્ભવે પણ છે, છતાં પણ એ કામ ક્રોધને જે બહાર વ્યક્ત થવા દેતો નથી. અમે કામ ક્રોધ અંદર જન્મે એટલે કંઈક તો નુકસાન પહોંચાડ્યું છે એમને. કામ ક્રોધ જયારે ઇન્દ્રિયના કર્મ દ્વારા વ્યક્ત થાય ત્યારે મહાન નુકસાન પહોંચાડે. એ વાણી દ્વારા વર્તન દ્વારા પ્રગટ થાય ત્યારે મહાન નુકસાન પહોંચાડે. એટલું નુકસાન જે અટકાવે છે. એટલે ભલે મનમાં કામ કે ક્રોધનો આવેગ જન્મ્યો છતાં પણ
ઇન્દ્રિય દ્વારા જેને વ્યક્ત થવા દેતો નથી એમ કરીને આવેગને ખાડે છે. શક્નોતી હવે યસ સોડું પ્રાક શરીર વિમોક્ષણાત. ભગવાન કહે છે કે આ કામ ક્રોધ છે એનો ક્યારે પણ વિશ્વાસ કરવો નહીં. હવે બધું શાંત થઈ ગયું અને ક્યાં ઊભું થાય પાછું? રાહ જોતું હોય છે. એને અનુકૂળ કશી વસ્તુ મળી ગઈ, કંઈક જોવામાં આવ્યું, કંઈક સાંભળવામાં આવ્યું, કંઈક વળી વિચાર આવી ગયો તો વળી પાછા આવે ગયો અંદર સુષુપ્ત રહ્યો. હવે જાગ્રત થઈ જાય. વાસનાઓ એવી છે ને, વાસનાઓ કહો કે કામ ક્રોધ કહો. વિવેકી ચૂડામણીમાં એક દૃષ્ટાંત આપવામાં આવ્યું કે પેલું કયું વૃક્ષ છે આપણે કહાવરમાં જઈએ છીએ ને, હા, બીજોરું. હા, બીજોરું. આ બીજોરાનું વૃક્ષ એવું છે કે સુકાઈ ગયું હોય એને પછી છાંટા નાખવાના પાણી વળી પાછું લીલું થઈ જાય એવું છે. આપણે લાગે વૃક્ષ મરી ગયું વળી પાછું જીવંત થઈ જાય. તેવી રીતે વિવેક ચૂડામણી કહે છે આપણે એમ લાગે કે વાસનાઓ મરી ગઈ છે, પણ વિશ્વાસ ન કરવો. એ વાસનાને ઉત્તેજિત કરનાર કશી વસ્તુ મળી જાય તો વળી પાછી એ ઊભી થઈ જાય. ભગવાન છે પ્રાક શરીર વિમોક્ષણાદ. જ્યાં સુધી શરીરનો મોક્ષ થયો નથી, જ્યાં સુધી જીવંત છે ત્યાં સુધી આ યુદ્ધ ચાલુ જ રાખવાનું, વિશ્વાસ નહીં કરવાનો. તો ચાલો, એટલે તમ દુર્જયમ શત્રુમ અસહ્ય વેગમ. જેનો કામ અને ક્રોધનો વેગ છે અસહ્ય છે. ત્યાં આગળ મધુસૂદન સરસ્વતી સમજાવે કે જે રીતે નદીમાં પૂર આવે ત્યાર પછી કોઈનો એના પર કાબુ ના રહે. તમને ક્યાં તમારી ઈચ્છા વિરુદ્ધ ક્યાંનું ક્યાં તાણી જાય. તેવી રીતે આ મનમાં પર કામ ક્રોધનો આવેગ આવે ત્યારે તમારી ઈચ્છા વિરુદ્ધ ક્યાંનું ક્યાં તાણી જાય. અસહ્ય વેગમ અરુંતુદમ. અરુંશી મર્માણી તુદતી અરુંતુદમ. અરુંતુદ આ યુધિષ્ઠિર જેવો સમાસ થયો. એટલે અરુંશી મર્માણ. અરુણ એટલે મર્મ, મર્મસ્થાન. તુદંતી તો મર્મસ્થાન છે વ્યથયંતી, વ્યથયતી. જે મર્મસ્થાનોને વ્યથા પહોંચાડે છે એને અરુંતુદ કહેવામાં આવે. મન કેવું છે? અરુંતુદમ. આપણા મર્મસ્થાનોને વ્યથા પહોંચાડનારું છે. એટલે કેટલા બધા અહીંયા વિશેષણો વાપરવામાં આવે. દુર્જયમ, શત્રુમ, અસહ્ય વેગમ, અરુંતુદમ. જેમ અર્જુન પણ પોતાની મુશ્કેલી ભગવાન સમક્ષ રજૂ કરે. ચંચલમ હિમાના કૃષ્ણ પ્રમાથી બલવત દૃઢમ. પ્રમાથી એટલે વલોવી નાખનાર. આ મન શું કરે છે? આપણા અંદરથી વલોવી નાખે. મન સ્થાન પર આઘાત કરે એટલે અંદરથી વલોવી નાખે. અરુંતુદમ તન્ન વિજિત્ય કેચિત. કેટલાક લોકો અવિવેકી મનુષ્યો આવો મન છે એના પર વિજય પ્રાપ્ત કરવાને બદલે ટૂંકમાં આપણા જીવનમાં બધી જ મુશ્કેલી કરનાર મન છે એ ન સમજવાને કારણે સામાન્ય માણસો વિચારતા હોય છે કે મારી મુશ્કેલીઓ છે એ બીજા કોઈને કારણે છે, પોતાના મનને કારણે છે, એ ન સમજતા હોવાને કારણે. તો તન ન વિજિત્ય કેચિત. કે છે કેટલાક લોકો આ મન પર વિજય પ્રાપ્ત ના કરીને, એટલે કે મન પર વિજય પ્રાપ્ત કરતા નથી કે એને એમનું મૂલ્ય સમજાતું નથી. એટલે મનનો સ્વભાવ સુંદર સમજાવવામાં આવે કે બધું દુઃખ સુખ ઉત્પન્ન કરનાર મન છે, બીજું કોઈ નથી. અને માટે મન પર વિજય પ્રાપ્ત કરવા માટેનો જ આખો ઉપદેશ છે. પણ જે લોકો સમજતા નથી, જે લોકો માને છે કે બે માણસો દુઃખ આપે છે, કર્મ દુઃખ આપે છે, દેવ દુઃખ આપે છે વગેરે, બીજા લોકો દુઃખ, બીજાને દુઃખનું સાધન માને છે. જે લોકો સમજતા નથી કે આ બધું ઉપદ્રવ કરનાર મન છે, લોકો એમ માને છે કે ઉપદ્રવ કરનાર બીજા છે. આ ગ્રહો ઉપદ્રવ કરે છે, આ દેવતા ઉપદ્રવ કરે છે, કર્મ ઉપદ્રવ કરે છે, આ સમય જ ખરાબ છે, આ માણસ જ એવો છે. અંતેથી એ મન કરે છે ન સમજવાને કારણે પેલા સાથે ઝઘડો કરે ને પછી
જેને આપણે ઉપદ્રવ કરનારો માનીએ એ તો ઝઘડો થવાનો જ છે. કુર્વંતી અસદ વિગ્રહમ એટલે કહે છે કે અસત નરકા વિગ્રહમ કુર્વંતી તે મૂઢા મૂર્ખા. એટલા લોકો વ્યર્થ છે અને અસદ વિગ્રહ ખોટો વિગ્રહ કરે છે, ખોટા ઝઘડા કરે છે. કેવો અસદ વિગ્રહ એટલે ઝઘડો કરવો, સંઘર્ષ કરવો. અસદ વિગ્રહ એટલે ખોટો ઝઘડો કરવો. ટૂંકમાં આ માણસો ખોટી જગ્યાએ લડે છે. જ્યાં શત્રુ નથી ત્યાં શત્રુ જુએ છે ને પછી લડે છે. જ્યાં મિત્ર નથી ત્યાં મિત્ર જુએ છે પછી વળગે છે. આમ કહે છે કે મિત્રાણી ઉદાસીન રિપુન મર્ત્યૈ કુર્વંતી. હમણાં શું કહે છે? કોઈકને મિત્ર બનાવે કે આ મિત્ર છે, આ મારો શત્રુ છે, આ તો ઉદાસીન છે. મિત્રાણી ઉપકારિણ કેટલાકને પોતાને ઉપકારક જુએ અને પછી એને મિત્ર બિરુદ આપી દે. કોઈકને વળી અપકારક માને એને શત્રુ બિરુદ આપી દે. બીજો કોઈ હોય એ શત્રુ પણ નથી, મિત્ર પણ નથી, ઉદાસીન છે. આ બધા પ્રકારના બિરુદ આપનાર, આ બધા પ્રકારની સિક્કા મારનાર કોણ છે? મન છે. એટલે અવિવેકને કારણે લોકો આ પ્રકારે બીજા પર સિક્કા મારીને જે મિત્ર હોય એને વળગવા જાય, શત્રુને સંઘર્ષ કરે. કુર્વંતી અસદ વિગ્રહમ અત્ર મર્ત્યૈ નરકાદેહ તો વિગ્રહમ કુર્વંતી તે મૂઢા મૂર્ખા. તો આ રીતે જે કરવાનું છે નથી કરતા. એટલે આ મન શું કરે છે? તમને રવાડે ચડાવે છે. મન એવી કલ્પના કરાવે છે કે શત્રુ ત્યાં છે એને મારો, મિત્ર ત્યાં છે એને વળગો. આમ અને જે ખરો શત્રુ છે તો બાજુમાં જ રહી જાય છે. મન શું કરે છે? બીજાને શત્રુ બનાવે છે, પોતે તો પછી સલામત રહી જાય. બીજાને શત્રુ બનાવે, બીજાને મિત્ર બનાવે, બીજાને ઉદાસીન બનાવે, એ પ્રકારની કલ્પનાઓ મન કરાવડાવે અને આ પ્રકારે સતત સંઘર્ષ કરાવડાવે અને પોતે તો અકબંધ રહી જાય. કેવા છે? વિમૂઢા. મનનો આ જે ખેલ છે, ખેલ ના કહેવાય, મનની આ કરામત છે. તો મનની આ જે કરામત છે એ લોકો સમજતા નથી. કેવાય છે? વિમૂઢા. ખરેખર મૂર્ખ છે. આ રીતે મન વિશે બહુ જ સુંદર અહીંયા આગળ આપણે સમજ આપવામાં આવે છે, ઉપદેશ કરવામાં આવે છે. આપણે પછી આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વવિઘ્નેશ્વરાય તેને બ્રહ્મહૃદાય આદિકવये મુહ્યન્તિ યત્સૂરયः તેજો વાયુર્મૃદાં યથા વિનિમયો યત્ર સર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ